વિનંતી કરી છે કે પોલીસ અધિક્ષકની કચેરી રજૂઆત કરવા આવ્યો છે, શું રજૂઆત છે તમારી? અમારી રજૂઆત એવી છે કે આ સખ્તુ ભુવા જે રહ્યા એ અવળનવળ બધી મહિલા ઉપર આવો બળાત્કાર કરે છે અને હાથ સેલ્ટી કરે છે. એટલે અમે સાહેબને વિનંતી કરી છે કે આની કડક ને કડક સજા થવી જોઈએ. કોણ ભુવા છે, ક્યાં ગામમાં રહે છે? ચકુ પોલા સાંકળિયા ભુવા છે અને ઢેઢુકી રહે છે. ક્યાં આવેલું છે ગામ? હે ક્યાં આવેલું છે ગામ? વિછિયા તાલુકાનું ગામ છે અને વિછિયા પોલીસ સ્ટેશનમાં ગયા હતા અને ત્યાં ફરિયાદ અમે કરાવી હતી, પણ એને સેલ્ટીનો કેસ કર્યો છે, બળાત્કારનો કેસ લીધો નથી. એને રાજકીય દબાણો અથવા કે પૈસા દઈ દીધા હોય તો ગમે એ થયું હોય. કોની સાથે એવું કરેલું હતું એમને? મહિલા સાથે દેવપરાની. પરિવારને કઈ રીતે ખબર પડી? પરિવારના બે આવીને ઘરે આવીને પછી જાણ કરી. હવે શું માંગ છે તમારી? હવે અમારી માંગ એવી છે કે આનો ન્યાય અમને આપવો પડે, કડકમાં કડક એને સજા થવી જોઈએ. સારું નથી. આપનું નામ? ત્યાં જ રજૂઆત કરવા આવ્યો છે, શું કહેશો? રાજકોટ પોલીસ અધિક્ષક પાસે રજૂઆત કરવા આવ્યો છે, શું કહેશો? રજૂઆત કરવા આ કેસ મારો દબાવી દીધો એટલે મારો કેસ કરવા માટે મારે હે ને અત્યારે બધી કાર્યવાહી ચાલુ કરવાની જરૂર. ક્યાં ગામથી આવો છો, શું ઘટના હતી, શું રજૂઆત કરવા આવ્યા છો? રજૂઆત કરવા આવ્યા કે મને પેટમાં દુખતું હતું ને ત્યારે એમને દાણા જોયા એટલે એમને બલાત્કાર કર્યો. એ રજૂઆત કોના દ્વારા એવું કરવામાં આવ્યું? ચકુભાઈ ભુવા છે. શું કરવામાં આવ્યું તમારી સાથે? બલાત્કાર કર્યો. તમે આ બાબતે અહીંયા પોલીસમાં રજૂઆત કરી હતી? હા, કરી હતી. કયા ગામથી? શું પોલીસે શું તમને જવાબ આપ્યો? પોલીસે એમ કીધું કે હા તમારી કાર્યવાહી અમે શરૂ કરશું, પણ અમારો કેસ એમનો છોકરો વકીલ હોવાથી અમારો કેસ દબાવી દીધો. હવે શું માંગ છે તમારી? મારી શું માંગ છે તમારી? હવે માંગ એ છે કે મારી સાથે જોઈએ પણ બીજી મા દીકરી બહેન સાથે એવું થવું ન જોઈએ. કેટલો ટાઈમથી આ ભાઈ ભુવાનું કામ કરતા હતા? એ તો ઘણો સમય થઈ ગયો છે એમનો. અત્યારે ભુવા જ છે. પેલા એ તમારા ઘરે આવ્યા ને કઈ રીતે આખો બનાવ બન્યો? અમે એમના ઘરે ગયા હતા. બનાવ બન્યો કે અમે જો દાણા ચપટી લીધી પછી અમે તમે કે આવો કે અમારી ઘરે. અમે એને ઘરે ગયા પછી કે દાણા ચપટી નાખી એટલે કે તમારા માતાજી તમારા મમ્મીને એનું નીકળે હે માતાજીનું કે તો માનતા નીકળે તો અમને એવું કઈ માનતા નીકળે હે કે એવું પછી કઈ કીધું જ નહીં. એમને પાઠ હકેલી વાળ્યો. મારા ઘરવાળાને દૂધ લેવા મોકલ્યા એટલે મારા ઘરવાળા દૂધ લેવા ગયા. પછી મને કે તમે મારી દીકરી કહેવાય, આ પાઠ છે એટલે કે તમારે લાજ ન કઢાય અને કે તમે લાજ ખોલી નાખો. કે એટલી વારમાં વાત કરતા કે અમારા ઘરવાળા બહુ એની વાડી ગામ ને દૂર નથી, પાસ જ છે, એટલે જલ્દી આવતા રહી. મને કે તમે લાજ કે પાછા કાઢી જાઓ. લાજ હું કાઢી ગઈ એટલે પછી દૂધ તો આવી ગયું ને એટલે મને કે સા બનાવો કે મેં સા બનાવીને પછી એના ભાઈ વાડીમાં જે દવા છાંટતા હતા ને એમને સા પીધો અને આ સા વૈધો હતો ને મારા ઘરવાળાને કે એટલા બાજુમાં કોઈ હોય ને એને સા દી આવ. તો મારા ઘરવાળા સા દેવા ગયા. પછી ના બાજુમાં બકાલું કે વીણતો આવજે તું કે બકાલું મારા ઘરવાળાને વીણવાનું કીધું. બધું થોડું થોડું ન લાવતો, જાજુ લાવજે બકાલું. એટલા વારમાં મારા ઘરવાળા વૈયા ગયા. પછી મારો હાથ પકડો ને જબરજસ્તી કરીને એને પછી મેં જબરજસ્તી ભાગવાની કોશિશ કરીને તો એમને મને શરી દેખાડી કે તું રાયડું પાડીશ ને કોઈને કહીશ તો તને કે મારી નાખે. તાર ઘરવાળો આવશે તું એને કહીશ ને તોય કે તાર ઘરવાળાને તને બેયને મારી નાખીશ. કેટલા ટાઈમ પહેલા આ વસ્તુ બની તમારી સાથે? 5 તારીખે બની. પોલીસે તમને જ્યારે રજૂઆત કરી કે સાંભળ્યા? અમારું કઈ સાંભળ્યા જ નથી અને સામુનો અમે લખાયું ને અમારો કેસ તોય એમને અમારો કેસ દબાવી દીધો. એનો છોકરો વકીલ હોવાથી દબાવી દીધો અમારો કેસ.